તાપમાન આ શબ્દ સાંભળતા જ આપણને ગરમી કે ઠંડીનો અહેસાસ થાય છે નહીં? રોજનો અનુભવ છે. પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ તાપમાન છે શું? ચાલો ને આજે આખી વાતને સમજીએ, આપણા પોતાના શરીરમાંથી શરૂ કરીને સીધા બ્રહ્માંડના છેડા સુધી. તો તાપમાનને સમજવાની શરૂઆત ક્યાંથી થાય? સૌથી પહેલાં તો સ્પર્શથી, બરાબર? પણ શું એના પર ભરોસો કરી શકાય? ચાલો આ ગૂંચવણને જરા ઉકેલીએ. એક સીધો સાદો સવાલ: કોઈના કપાળ પર હાથ મૂકીને શું પાક્કું કહી શકાય કે એને તાવ છે? વિચારવા જેવો સવાલ છે, અને એનો જવાબ કદાચ થોડોક ચોંકાવનારો છે. વાત એમ છે કે આપણો હાથ જે અનુભવે છે ને એ સાપેક્ષ છે. મતલબ, જો આપણો હાથ ઠંડોગાર હોય તો સામાન્ય તાપમાનવાળી વ્યક્તિ પણ ગરમ લાગશે, અને જો આપણો હાથ પહેલેથી જ ગરમ હોય તો તાવવાળા માણસનું તાપમાન પણ કદાચ નોર્મલ લાગે. એટલે સ્પષ્ટ છે કે ચોક્કસ માપ માટે ખાલી હાથના ભરોસે તો ન જ રહેવાય. તો સવાલ એ છે કે જો હાથ પર ભરોસો નથી તો પછી સાચું માપ કેવી રીતે લેવું? એનો જવાબ છે થર્મોમીટર. ચાલો હવે એની દુનિયામાં એક નજર કરીએ. પહેલાંના જમાનામાં હતા પારાવાળા થર્મોમીટર. કામ તો કરતા, પણ એમાં વપરાતો પારો બહુ જ ઝેરી. આજે હવે એની જગ્યાએ આવી ગયા છે સેફ અને એકદમ સહેલા ડિજિટલ થર્મોમીટર. બેટરીથી ચાલે, ડિસ્પ્લે પર સીધું રીડિંગ બતાવે, તૂટવાનો પણ કોઈ ડર નહીં. સાચે જ ટેકનોલોજીએ કેટલી મોટી અને જરૂરી છલાંગ લગાવી છે. અને જુઓ, દરેક કામ માટે એનું ખાસ સાધન હોય છે, બરાબર? એવું જ અહીં છે. ક્લિનિકલ થર્મોમીટર જે આપણે ઘરે વાપરીએ છીએ એ ખાસ માનવ શરીરના તાપમાન માટે જ બનેલું છે. એની રેન્જ નાની હોય છે, લગભગ 35થી 42 ડિગ્રી. પણ જે લેબોરેટરીમાં વપરાય છે એ તો બહુ મોટી રેન્જનું હોય છે, -10 થી લઈને 110 ડિગ્રી સુધી. એનાથી તો બરફથી માંડીને ઉકળતું પાણી બધું જ માપી શકાય. હવે વાત કરીએ ચોકસાઈની. અહીંયા આ 3 લેબોરેટરી થર્મોમીટર છે. ધ્યાનથી એના પરના કાપા એટલે કે નિશાન જુઓ. ત્રણેયમાં અલગ અલગ અંતરે નિશાન કરેલા છે. બસ આ જ વસ્તુ નક્કી કરે છે કે કયું થર્મોમીટર કેટલું સચોટ માપ આપી શકશે. ચલો એક નાનકડી ક્વિઝ જેવું કરીએ. ધારો કે 22.5 ડિગ્રી સેલ્સિયસ માપવું છે તો આ ત્રણમાંથી કયું થર્મોમીટર વાપરવું પડશે? એ, બી કે સી? જરા ધ્યાનથી એના પરના કાપા જુઓ અને પછી નક્કી કરો. તો શું લાગે છે? સાચો જવાબ છે બી. કેમ? કારણ કે માત્ર એમ જ 0.5 ડિગ્રીના અંતરે નિશાન છે. એટલે જ એનાથી 22.5 જેવું ચોક્કસ માપ લઈ શકાય. આના પરથી એક વાત તો પાક્કી થાય છે: સાચા કામ માટે સાચું સાધન હોવું કેટલું જરૂરી છે. અને હા, લેબ થર્મોમીટર વાપરવાની પણ એક સાચી રીત છે. બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, એના બલ્બને પદાર્થમાં ડૂબાડો પણ પાત્રને અડવા ન દેતા. બીજું, થર્મોમીટર એકદમ સીધું પકડો. ત્રીજું, પારાનું લેવલ આંખની બરાબર સામે રાખો. અને ચોથું, સૌથી અગત્યનું, રીડિંગ લેતી વખતે થર્મોમીટરને પદાર્થની અંદર જ રાખવાનું છે. તો સાધનોની વાત તો થઈ ગઈ. ચાલો હવે પાછા આપણા પોતાના શરીર પર આવીએ. ખબર છે, આપણું શરીર પણ એક પ્રકારનું કુદરતી થર્મોસ્ટેટ છે જે આપમેળે તાપમાનને કંટ્રોલ કરે છે. જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આપણે બધાએ સાંભળ્યું છે કે શરીરનું નોર્મલ ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પણ આ વાત એકદમ પથ્થરની લકીર નથી. હકીકતમાં આ એક રેન્જ છે જે ઉંમર, દિવસનો સમય અને આપણે શું કામ કરી રહ્યા છીએ એના પર પણ આધાર રાખે છે. આ ચાર્ટ જુઓ, કેટલી રસપ્રદ વાત છે. નાના બાળકોનું શરીરનું તાપમાન પુખ્ત વયના લોકો કરતાં થોડું વધારે હોય છે, અને વૃદ્ધોનું તાપમાન સહેજ ઓછું. મતલબ કે ઉંમર સાથે પણ શરીરનું તાપમાન બદલાય છે. એટલું જ નહીં, સવાર, સાંજ અને આપણે કેટલી દોડધામ કરી એની પણ અસર થાય છે. હવે એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ. આ ટેબલ વૈષ્ણવીના શરીરના તાપમાનનો રેકોર્ડ છે. એ બીમાર હતી એટલે એની મમ્મીએ 3 દિવસ સુધી અલગ અલગ સમયે એનું ટેમ્પરેચર નોંધ્યો. ચાલો આ આંકડાઓની વાર્તાને સમજીએ. આખા ટેબલમાં એક આંકડો એવો છે જે તરત જ ધ્યાન ખેંચે છે: 40.0 ડિગ્રી સેલ્સિયસ. આ વૈષ્ણવીનું સૌથી વધારે નોંધાયેલું તાપમાન હતું, મતલબ કે એને ખૂબ જ તાવ હતો. તો આ રેકોર્ડ પરથી શું ખબર પડી કે પહેલા દિવસે સાંજે 7 વાગે એની બીમારી સૌથી વધુ હતી, પણ ધીમે ધીમે ત્રીજા દિવસ સુધીમાં એનું તાપમાન પાછું નોર્મલ લેવલ પર આવી ગયું. જોયું? આ રીતે ડેટા આપણને બીમારીની આખી પેટર્ન સમજવામાં મદદ કરે છે.
ઓકે, તો આપણા શરીરમાં તાપમાનનું મહત્વ તો સમજાયું, પણ હવે ચાલો આનાથી પણ મોટા સ્કેલ પર જઈએ, આપણા આખા ગ્રહ પર. કારણ કે હવામાનની આગાહી કરવામાં તાપમાનનો રોલ સૌથી મોટો છે. અને જ્યારે હવામાનની વાત આવે ત્યારે આપણે એક મહાન ભારતીય વૈજ્ઞાનિકને ભૂલી ન શકીએ, અન્ના મણિ. એમને ભારતની વેધર વુમન તરીકે ઓળખવામાં આવે છે. એમણે જ હવામાન માપવાના સાધનોમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો. તો આ તાપમાનનો ડેટા કરે છે શું? વેલ, એ હવાના દબાણથી લઈને પવન અને ભેજ બધી જ બાબત ઉપર અસર કરે છે. વેધર સ્ટેશન, સેટેલાઇટ આ બધામાંથી ડેટા ભેગો કરીને કમ્પ્યુટર મોડેલમાં નાખવામાં આવે છે. અને પછી ખબર પડે છે કે ક્યારે ગરમીનું મોજું આવશે, ક્યારે વરસાદ પડશે. આ માહિતી ખેતી, ટ્રાન્સપોર્ટ અને આપણી સુરક્ષા માટે કેટલી બધી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. ચાલો હવે આપણી આ સફરના છેલ્લા અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચીએ, બ્રહ્માંડની ચરમસીમાઓ. એટલે કે સૌથી ઠંડુ શું હોઈ શકે અને સૌથી ગરમ. -273°C આ બ્રહ્માંડનું સૌથી નીચામાં નીચું તાપમાન છે. આને કહેવાય છે એબ્સોલ્યુટ ઝીરો, એટલે કે નિરપેક્ષ શૂન્ય. ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ આનાથી વધારે ઠંડુ કશું જ શક્ય નથી. આ ઠંડીની છેલ્લી હદ છે. અને હવે સિક્કાની બીજી બાજુ, સૂર્યનું કેન્દ્ર. ત્યાંનું તાપમાન કેટલું છે ખબર છે? લગભગ 1,50,00,000°C. આ એક એવી ગરમી છે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તો એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, ઠંડીની એક લિમિટ છે, નિરપેક્ષ શૂન્ય. પણ શું ગરમીની પણ કોઈ લિમિટ છે? શું કોઈ એવું મહત્તમ તાપમાન છે જેનાથી વધુ ગરમ કશું ન હોઈ શકે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિજ્ઞાન હજુ પણ શોધી રહ્યું છે. અને આ જ રસપ્રદ સવાલ સાથે આજની આપણી આ સફર અહીં સમાપ્ત કરીએ છીએ.